ટ્રાફિક પોલીસ દ્વારા એક નવો અભિગમ અપનાવાયો છે। વડોદરામાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો ઉપાય જેમ કે પોલ પર માઇક લગાવવાનો એક નવી અને સક્રિય પહેલ છે। આનું મૂલ્ય એ છે કે તે એક સમર્થ, ઝડપી અને અસરકારક રીતે લોકોમાં જાગૃતિ ઊભી કરે છે અને તેનાથી ટ્રાફિકના નિયમોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવામાં મદદ મળી રહી છે। વડોદરામાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પોલ પર લગાવવામાં આવેલા માઇક અંગે જાણકારી આપવામાં આવી। વડોદરા ગુજરાત રાજ્યનું એક મહત્વપૂર્ણ શહેર છે જ્યાં રોજબરોજ હજારોની સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળીને કામ માટે જતા હોય છે। આ વ્યસ્ત શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવું એ એક મોટો પડકારરૂપ કાર્ય છે। આ ખોટા દિશામાં જતા વાહનો, ટ્રાફિકના ભીડ અને નિયમોના ઉલ્લંઘનને કારણે ઘણીવાર દુર્ઘટનાઓ થાય છે। તેથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે વિવિધ ઉપાયો અપનાવવાની જરૂર છે। આના માટે વડોદરામાં નવી પહેલ હાથ ધરવામાં આવી છે જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પોલ પર માઇક લગાવવાની યોજના અમલમાં આવી છે। આ માઇક શહેરી વિસ્તારમાં ટ્રાફિક નિયમોના અવલોકન માટે ઉપયોગી થાય છે। ટ્રાફિક પોલીસ દ્વારા ખોટા ગતિના વાહન ચાલકો, લાયસન્સ વગરના વાહન ચાલક અને સમયસર રોડ ક્રોસ ન કરનારા લોકો પર દબાવ લાવવા મોલમાં આવેલા માઇક ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યું છે। જી સર, જે રીતે આજે ટ્રાફિક સિગ્નલો પર જે એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે, શું કહેશો કેટલા વડોદરાના ટ્રાફિક સિગ્નલો છે કે રીતનું આજે સીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ સિટીમાં જે લાગેલા 40 જેટલા એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે એ કાર્યરત કર્યા છે 1 તારીખથી અને એ એનાઉન્સમેન્ટની અંદર અમે પબ્લિકને અવેર કરીએ છીએ કે ભાઈ તમે ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઉભા રહો, સિગ્નલ ના તોડો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ પહેરો, ચાલુ ગાડીએ ફોન પર વાત ન કરો, એ બધી એનાઉન્સમેન્ટ કરીએ છીએ અને પબ્લિકને વધુ અવેર અને સેફ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। આપણે વારંવાર આ પ્રયત્ન રહ્યા છે વડોદરા શહેર પોલીસ હોય કે ટ્રાફિક પોલીસ હોય કે ટ્રાફિકમાં ડિસિપ્લિન આવે પછી છતાંય કોઈક ને કોઈક જગ્યાએ જનતા ચૂકે છે, શું કહેશો? હા, તમારી વાત સાચી છે। ઘણી જગ્યાએ એવું થાય છે પરંતુ અમારો પ્રયત્ન સતત રહેશે કે પબ્લિક અવેર થાય અને સેફ થાય। Subscribe now and press the bell icon. Never miss an update.